રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢમાં કરવામાં આવશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તો જૂનાગઢમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજ્ય કક્ષાની જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી જે છે તે જૂનાગઢમાં કરવામાં આવશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરાશે ધ્વજવંદન, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। હાલમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચી ચૂક્યા છે, હાલમાં હાજર છે, તો સાથે જ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। જૂનાગઢ ખાતે આ ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યપાલ પરેડનું નિરીક્ષણ પણ કરશે। હાલમાં તેની શરૂઆત થઈ ચૂકી છે। આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, જેમાં રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ જે છે તે જૂનાગઢ ખાતે ઉજવાઈ રહ્યો છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચી ચૂક્યા છે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે અને હાલમાં ધ્વજવંદન પણ આચાર્ય દેવવ્રતના કરવામાં આવ્યું, એટલે કે તેમના હસ્તે કરવામાં આવ્યું। રાજ્યપાલના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ ચૂક્યો છે અને ખાસ તમામ દેશવાસીઓ જે છે આજે ગર્વની લાગણીનો અનુભવ કરી રહ્યા છે। જૂનાગઢથી સીધા જ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક તરફ હેલિકોપ્ટરના માધ્યમથી પુષ્પવર્ષા કરવામાં આવી, તો બીજી તરફ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આ ધ્વજવંદન કરવામાં આવ્યું અને તેની સાથે જ હેલિકોપ્ટર દ્વારા આ ધ્વજ ઉપર સમગ્ર દેશવાસીઓ ઉપર આ પર્વની ઉજવણીના ભાગરૂપે પુષ્પવર્ષા પણ કરવામાં આવી અને જે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેને પણ તમામ લોકો નિહાળશે। જૂનાગઢથી આ સીધા દ્રશ્યો આવી રહ્યા છે અને ખાસ આજે તમામ એ દેશવાસીઓને ગર્વની લાગણીનો અનુભવ, કારણ કે આજે પ્રજાસત્તાક પર્વ છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન થઈ ચૂક્યું છે। તમામ લોકો ધ્વજને સલામ કરી રહ્યા છે, વંદન કરી રહ્યા છે। મા ભૂમિની રક્ષા કાજે જે સૈનિકોએ પોતાના બલિદાન આપ્યા છે, જીવ ગુમાવ્યો છે, તે તમામને પણ આજે યાદ કરવાનો દિવસ છે। આજે બંધારણને સલામ કરવાનો દિવસ છે કે જેના કારણે આપણો દેશ જે છે એક પરિવારની જેમ આજે આખા અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ભાષા સાથે વસવાટ કરી રહ્યો છે। ત્યારે જૂનાગઢથી આ દ્રશ્યો આવી રહ્યા છે કે જ્યાં આ વખતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા અને રાજ્યપાલના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો, તિરંગો લહેરાવવામાં આવ્યો। આ તિરંગો જે દેશની આન બાન અને શાન છે, જેવો તિરંગો લહેરાવ્યો ત્યારે સીધા જ આકાશી દ્રશ્યો એ પણ સામે આવ્યા કે જ્યાં પુષ્પવર્ષા પણ કરવામાં આવી। જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું, ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો અને હાજર તમામ લોકોએ જે છે તે સલામી પણ આપી હતી। તો બે દ્રશ્યો જોઈ રહ્યા છો, એક રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી એટલે કે દિલ્હી કે જ્યાં ધુમ્મસની વચ્ચે અને ઠંડીની વચ્ચે આજે પરેડ યોજાવા જઈ રહી છે અને ત્યાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે। તો બીજા દ્રશ્યો જૂનાગઢના આપ જોઈ રહ્યા છો કે જ્યાં કેટલાક ત્યાંના જે કાર્યકર મહિલાઓ હોય છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવા માટે પહોંચી હતી અને તમામનું અભિવાદન પણ તેમણે ઝીલ્યું હતું। આજના આ પર્વે જૂનાગઢમાં આપ જોઈ રહ્યા છો કે ખુલ્લી જીપમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને આસપાસ ખાસ જે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે દેશના જવાનો દ્વારા જે આજે પરેડ કરવામાં આવશે તેને પણ નિહાળ્યા હતા અને ખુલ્લી જીપમાં તેઓ પહોંચ્યા હતા। પુષ્પથી સજાવવામાં આવી હતી આ ખુલ્લી જીપ। ગુર્જર પુકાર गुजरात वरसतु धोधमार नर्मदा जंग मेला उमंग अवधूत अंग रसिकों रंग सुरवीर प्रसंग शब्दों निगंग कल्पन तरंग उड़ते पतंग उद्मेय संग साहस अभंग तू सप्तरंग पड़गम प्रहार गुर्जर हुकार गुर्जर पुकार गुजरात वरसतु धोधमार। અને આપણા માઢુડા કેટલા મહેનતુ છે કે મહેનત મહાન પ્રસવેદ સ્નાન અહી ખાન પાન જ્યાં જ્ઞાન દાન લીલુડા દાન દોલત ન દાન જીવથી મહાન જ્યાં સ્વાભિમાન બલિદાન ગાન મહેમાન જાન કરુમાન થી ગુર્જર પ્રચાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતો ધોધમાર। અને રણતણી રેત જ્યાં હાથ વેત ખેડેલ ખેત હૃદયા મહેત બુદ્ધિ સચેત શુદ્ધિ સમેત જંગલ ને જાળ ફૂલ ફલ લચેત પચરંગ લોક જ્યાં શ્યામ શેત પ્રીત્યુ ના પ્રેત દિએ આવકાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર। અને આપણા મહાપુરુષો ગાંધી ગંભીર સરદાર સ્થિર શાસન ગીર સંતો ફકીર યૌવન તિમીર નમણા શરીર નદીયું નીર મહાજન સધીર કાના કુટીર
દાનત અમીર જીવે છે લોક જ્યાં સારધાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર અન કાઠિયાવાડ લીલા પહાડ આંબા નજાડ સિંહોની ત્રાડ નરસયો હાડ મહેમાન લાડ ખુલ્લે કમાડ ભક્તિની નાડ નરવીર ફૂફાડ સૌરાષ્ટ્ર વંદન લાખ વાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર.